જાંબળીનો ડાયરો જોવા આવ્યા છે એમના તરફથી 101 રૂપિયા ભેટ આવે છે ભાઈ ભાઈ। हाँ देवात पटेल हाँ बेसो थोड़ी ज वार में प्रधान जी आवशे काय वांधो यो महाराज अड़ीदर बुद्धि थी अपना दुश्मन ने लઈને આવી मारो दुश्मन આવી ગયો છે। हाँ महाराज देवात पटेल महाराज जूनागढ़ना धनी मुर्राज सोलंकी हाँ हाँ देवात पटेले तमारो दुश्मन हाच्यो ने हमारो तमारो बराबर छे। ए छोकरा बोल तारो नाम શું છે? રા નવગણ આજ મારો દુશ્મન। દેવાત પટેલ આ બાજુ આવો। લો દેવાત પટેલ આ તરવાર લો। શા માટે સત્તા પાર ખાયો છો અને महाराज તમારા હાથથી મારા દુશ્મનનું મસ્તક કાપી નાખો। विचार करो मुर्राज सोलंकी હા दुश्मन तमारो छे मारो नहीं तो तमारा हाथे ज मस्तक कापो। नहीं देवात पटेल તમારા હાથથી તમે મસ્તક કાપો તો જ મને ખબર પડે ને કે મારો દુશ્મન છે। बरोबर आ मारा सत्ता पार खायो छे हाँ। दुश्मन तमारो અને મારા હાથે મસ્તક કાપો। હા કાઈ વાંધો નહીં લાવો। હે મુરલીધર આહિર ઉપર કેવી આફત એવો ઘોર બાપ અભાગ્યો હોય કે પોતાના દીકરા ઉપર હથિયાર ઉપાડે। જો હથિયાર નહીં ઉપાડું તો મારો આશરા ધર્મ લાગે કોઈ આહિરનો આશરો નહીં માગે। હે કારિયા ઠાકોર આવી બધી કસોટી મારો આશરા ધર્મ ને ખાતર આહિર પોતાના દીકરા ઉપર હથિયાર ઉપાડે। મુરલીધર તો લાજ રાખે। હે કારિયા ઠાકોર લાજ રાખે। આવી આફત હોરથી આહિર मध्ये જો આમાં પીછે હટ કરીશ ને તો મોરલે વર્તી જાય એમાં દીકરો નહીં। મને હિંમત આપ મુરલીધર મને હિંમત આપ કે આજ આહિરનો હાથ પાછો ન પડે। જય મુરલીધર। લ્યો સુભા સાહેબ આ તમારો દુશ્મન। વાહ દેવાત પટેલ વાહ ધન્યવાદ છે દેવાત પટેલ તમને ધન્યવાદ છે કારણ કે હવે આ જૂનાગઢના પ્રાંગણની અંદર મારો દુશ્મન કોઈ રહ્યો જ નહીં। પ્રધાનજી જાઓ હવે પાચાને અહીંયા બોલાવો જાઓ। हाँ पचा भाई ए पचा આય પાછા આય અત્યારે મારા દુશ્મનને ઠાર માર્યો છે જોઈ લે। બરોબર છે પણ તું જોઈ લે પેલા હા ખાતરી કર। હે શું ઉગલો
બોલે અરે આ મારા ભાઈ છોકરો છે અરે પાછા હું બોલે તું એ ભાઈ બધા દીકરાને કાપી નાખ્યો, તને શરમ ન આવી? એટલે પાછા ઉગલો 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 આ મારો દુશ્મન નથી તો કોણ છે? આ મારા ભાઈ છોકરો ઉગલો ઉગલો તમારા ભાઈનો દીકરો છે પણ ઈ દયા ન આવી તમને? બધા દીકરાને કાપી નાખ્યો. વિચાર કરો સુભાષ સાહેબ. જો કદાચ મારો દીકરો હોય તો મારા હાથે હથિયાર ઉપડે ખરું? તમે હજી દાંડાની વાતમાં શા માટે આવો છો? મારો દીકરો હોય તો હથિયાર ન ઉપડે. તમારો દુશ્મન છે ને એટલે હથિયાર ઉપડ્યા છે. પાછા એવા દિવસથી પાછા વળી જાઓ અને હવે કસોટી પૂરી કરો બાપુ. પાછા તારી વાત સાચી છે હા હા હાચી. અને હજી તો હવે ખબર કેમ પડે કે આ એનો દીકરો છે કે નહીં? મારા મોટા ભાઈના ઘરના હા, જેઠીભાઈને બોલાવો. અહીંયા આની બની આંખું કાઢે અને આ ડાયરા વચ્ચે પગ નીચે કચરીને હાઈલા ને આંખમાં આહુડું ન આવતું તો હમું તો તમારો દુશ્મન. આંખમાં આહુડું આવી જાય માનો જીવનું હાલે આંખું કાઢતા એટલે આને ખબર પડે. વાહ પાછા વાહ, હા એમ તારી વાત સાચી છે. પૂરી કરો. પ્રધાનજી જાઓ, આડીદર બોડીદર જાઓ, કેણ મોકલો, જાઓ અહીંયા બોલાવો. શાબાશ. આજે મહારાજ હા હા, આજે દેવાજ પટેલના ઘરના રાજ દરબાર ગઢમાં આવી ગયા છે. આવો આવો, પધારો. આજે આ જુનાગઢની કચેરીની અંદર તમે મારા જીભના માનેલા બેન છો તો પછી આ લાશ શેની કાઢી છે? તમે લાશ ખોલી નાખો. લાજ રાજની કાઢું છું. બરોબર છે, કારણ કે ઘણા સમય પહેલા રાડિયાસ અહીંયા રાજ કરતા અને ઈ તમારા બનેવી હતા, એની મર્યાદા એની તમે લાજ કાઢો છો. પણ અત્યારે તમે મારા બેન છો, લાજ ખોલી નાખો. આહિર કુળમાં જો લાજ મુકાવનાર હોય તો મુળરાજ સોલંકી. હા બેન, હા. અને અત્યારે હું તમને વચન આપું છું કે તમારા આહિર કુળની અંદર અરે અમારી જેવા મોટા ધુળીધર હોય તોય આહિર કુળની દીકરી લાજ નહીં કાઢે. આ મારું વચન છે તમને. પણ સામે સામે સુતેલો મારો દુશ્મન છે, મારો દુશ્મન છે. તો તમે તમારા હાથથી એની આંખો કાઢી અને આયા મેકી અને ઉપર પગ મેકીને હાલો. આંખમાં એક આંસુ પણ ન આવવું પડે તો હું માનું કે મારો દુશ્મન છે. એ તમારો દુશ્મન છે. અને પાછો કહે છે કે તમારો દીકરો છે. નહીં નહીં, એ તમારો દુશ્મન છે. હજી કહું છું કે એકવાર મોઢું જોઈને ખાતરી કરી લો અને પછી મને કહો. બરોબર છે, તમે મારા દુશ્મનની આંખ કાઢી અને પગ નીચે કચડી, પણ એ તો એક જ આંખ કાઢી છે જી. મને વિશ્વાસ કેમ થાય? આહિરાણી આમ ના આવો. હિંમત રાખજો. એક આંખ કાઢી બીજી આંખ કાઢો. જ્યારે ઊંઘો આપણો પરણીને આવતો હોય ને ઇન્ડિયા પિંડિયાથી તમે વધાવો છો અને ઉમંગ હોય એવો જ ઉમંગ આંખ કાઢવામાં રાખજો. અને હિંમત માંગતી લ્યો કટાર, આ કટારથી આંખ કાઢો. પગ નીચે ચડતી ચાલે જાઓ. જોજો આંખમાં આંસુ ન આવે. મુરલીધર, મુરલીધર તે કેવી કસોટી કરી છે મુરલીધર?
હે મુરલીધર અમારી લાજ રાખજે, હે દ્વારકાધીશ અમારી તું લાજ રાખજે. વાહ, હવે હાચું, હવે મારો દુશ્મન પાકો. ધન્યવાદ છે, ધન્યવાદ છે દેવાત પટેલ, તમને હજારો વાર ધન્યવાદ છે. વિશ્વાસ આવ્યો ને? અને ધન્યવાદ છે મારી બહેનને. હવે મને વિશ્વાસ આ આવ્યો. ગાંડાની વાતોમાં તમે આવી ગયા. આ તમારો દીકરો નથી, આ તો મારો દુશ્મન છે. પણ માગો બેન, માગો બેન, માગો. અરે આજ તમારે જોવી માગી લો, કારણ કે આજ મૂળરાજ સોલંકી દેવા માટે તૈયાર છે. મુર્રા સોલંકી માગવાનું તો એટલું જ કે મારી દીકરીના કાલે લગ્ન થાય, 400 થી 500 પોલીસનો પેરો મોકલજો. પહેરો. હા, પણ દેવાત પટેલ વિચાર તો કરો, ક્યાં જુનાગઢ ને ક્યાં આડીદર બોડીદર, અને તમારે વળી કોની બીક છે હવે? બીક તો હવે તો હોય ને મહારાજ. હા. દેવાત પટેલ ને બીક હોય, એટલા માટે 500 પોલીસનો પેરો મોકલજો. અમારા મોટા ભાઈને બી કી છે, અમારું આયર પડ્યો ને જનુલી વાળો કઈ લાકડી ઉડે ને નક્કી ન હોય. તારી બીક છે એમ કે ને? તારી બીક છે કે ક્યારે પાછો શું કરે એનું નક્કી નહીં. ઈ વાત છે. એટલા માટે કાંઈ વાંધો નહીં. બીજું શું જોઈએ છે? માગો. તમારી અમારી ઉપર મીઠી નજર રાખો ને, હા હા. બસ એ જ. બીજું કાંઈ જોતું નથી. પણ આને મારા હામાંથી દૂર કરો હવે. અને મારા બેનને કાંઈ જોવી તો ઈ પણ માગી લે. જે કાંઈ કાંઈ વાંધો નહીં. બરોબર છે બેન, બરોબર છે. આજે મને તમારી ઉપર ગર્વ થાય છે બેન. હા હા. અને હવે આ પાંચો અત્યાર સુધી ખોટું બોલતો હતો, બરોબર? હવે પાંચાનું ડોકું ઉડાડવા. ગમે એમ તો મારી જમણી ભુજા છે. એટલે ગમે એમ તો મારી જમણી ભુજા છે, મારો ભાઈ આ છે. પાંચો જૂઠું બોલ્યો રાજની અંદર, એટલે હવે એનો મસ્તક ઉડાવવામાં આવે છે. નહીં મહારાજ, જ્યાં સુધી એનો માજનો મોટો ભાઈ ઉભો હોય તમે હથિયાર ઉપર બરાથી જોવાય કેમ? પણ એક કામ કરો, મારી સામેથી નજરથી દૂર કરો. હું એનું મોઢું જોવા નથી માંગતો. હદવાર કરો. બરોબર. વાહ 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 પટેલ, વાહ, ધન્યવાદ છે તમને. પાતા અત્યારથી તને હદ પાર કરવામાં આવે છે. જ્યાં સુધી જુનાગઢની હદ હોય ત્યાં સુધી ક્યાંય ન ભરે તો જા, તને મારતો નથી. મોટા ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હું કામ કરો છો? મારે કાંઈ સાંભળવું માફી માંગી લો. કાંઈ સાંભળવું નથી કીધું ને. તારું મોઢું મને બતાવી બા. તો આ ક્યાં તમારા રાજમાં ઘુંગરું ભાંગ્યું? હાલે આ ડોકલી લઈને હમણાં વહી જાય, છોટી લેવા પંચાળમાં જઈને વળી આખી મેલી ખાઈ પંચાળમાં જઈને વહી લે. એ સીતારામ. પ્રધાનજી, ચાલો હવે કઈ કહેવું છે તમારે? નહીં મહારાજ, હા હા કાંઈ કહેવાનું નથી. તમારા આત્માને તો શાંતિ થઈ ને મહારાજ? હા હા, શાંતિ થઈ ગઈ. ચાલો પ્રધાનજી. આય રાણી, હદ થઈ ગઈ, માથે અનહદ થઈ. આશરા ધર્મ ને ખાતર
એકનો એક દીકરો ગુમાવ્યો આયરાણી આપણે. પણ હે દ્વારકા વાળા મુરલીધર મહારાજ, અમારી લાજ રાખજો. જાઓ તમે અને બેન જાહલને અને ભાઈ નવઘણને તમે હાચવો. જાઓ. આહિર ભાઈઓ, જો ખબર પડશે ને તો બધા આવશે. શું જવાબ આપીશ? હે મુરલીધર, મારી લાજ રાખજો. હા હા દેવરાજ પટેલ, આ શું તમે કરી નાખ્યું છે દેવરાજ પટેલ? મામા જય મુરલીધર મામા. મામા મામા એટલું તો તમારે વિચાર કરવો તો મામા, કારણ કે આહીરો કાંઈ મરી નથી ગયા મામા. રા નવઘણ ને તમે મામા કચેરીની અંદર કપાવ્યો મામા. અરે ભાણો, કોણ કહે છે કે રા નવઘણ ને મેં કપાયો? તમે કહો છો કે આહીરો મરી નથી ગયા, તમે ઉછેરીને મોટો કરત, પણ મેં મારો આહીરો ધર્મ હાચવો છે ભાણો. નવઘણ નથી કપાયો. અરે કચેરીમાં કપાણો મારો દીકરો ઉગો. શું કહો છો મામા? તમારો દીકરો ઉગો કપાણો છે? હા. તો હવે અમારે મામા નવઘણ ને અત્યારે જોવો છે. ભાણો, નવઘણ જોવો છે? મારા 4 ખંડ છે. પહેલા ખંડમાં ગાયું બાંધી છે, બીજા ખંડમાં લીલું ભર્યું છે, ત્રીજા ખંડમાં ખોડ કપાસિયા, અને એ ચોથા ખંડમાં મારો ભાણો હે ઘોડી લખેલી ભાણોનો ઘર. મામા કોઈ દિવસ નહીં ને આખી આજ નાઈટ ભેગી કરી મામા, મને શા માટે બોલાવ્યો? બેટા, બોલાવવાનું એટલા જ માટે આહિર ભાઈઓ બધા આવ્યા છે, અને આજ તને હું દીકરા ચોખવટ કરું છું ભાણું કે તું અમારો આહિર નથી. અરે તું તો છો જુનાગઢનો લાડો, નવહે પાદરનો ધણી સુરા સમા. કીધું મામા, 6 માસની ઉંમર તારી હતી ને ત્યારે મારા બનાવી કોણ કે તારા પિતાશ્રી રા ડિયાસ ભોળિયો રાજા મૂળરાજ સાથે યુદ્ધમાં કાયમ આવી ગયા. તારા માતોશ્રી મારા જીભના માનેલ બેન સોમલદે પરમાર પાછળ સતી થયા. ત્યારે રાજની અંદર વાલબાઈ વડારણ તને લઈને મૂકવા આવ્યા. મારો આશરો માગ્યો, આશરો તો મુરલીધરનો. તને 9 ગ્રહણ માથે વયા ગયા ભૈરામાં રાખ્યો, તારું નામ નવઘણ રાખ્યું. એટલે તું જુનાગઢનો ગાદીનો વારસદાર છો બેટા, અમારો આહિર નથી. હું રાજપૂત છું. હા બેટા. તો પછી મામા અત્યાર સુધી મને આ વાત કરી કેમ નહીં? એટલા માટે કે મારો આશીર્વાદ ધર્મ જાય ને, એટલા માટે મેં વાત નથી કરી બેટા. કોણ છે હાજર? બોલાવો બેન જાહલ ને. જય મુરલીધર આપા. જય મુરલીધર દીકરી. મને બોલાવી આપા. હા, જો આહિર ભાઈઓ ભેગા થયા છે હા આપા. અને એ નવઘણ સામે બેઠો છે. બેટા, આજ તને હું ચોખવટ કરું છું, નવઘણ છે આપણો આહિર નથી બેટા. તો આપા જુનાગઢનો ગાદીનો વારસદાર છે. 6 માસની ઉંમર હતી, એના પિતાશ્રી કોણ કે રા ડિયાસ મારા બનાવી એના લડાઈમાં કાયમ આવી જતા. એમના માતોશ્રી મારા જીવના માણસ બે સોમલદે પરમાર. અરે પાછળ સતી થયા વાલબાઈ વડારણ. તમે બધા નાના હતા બેટા, હા આપા. અને આજે આપણો આશરો માગ્યો, ઉછેરી પાછેરીને મોટો કર્યો. તો જુનાગઢ ઉપર ચડાઈ કરવાની છે, તો ભાઈ નવઘણ ને તલવાર બંધાવો બેટા. હા આપા. અરે આંગણા હો અરે આંગણા સોહાવો બેનું તમે આંગણા સોહાવો ઓ અરે આંગણા સોહાવો
આજ સારી સારી બાગોના જો બાપા જો નિલેશભાઈ જો જો મોતીનો ડાયરો જો આજ સારી સારી બાગોના એ ફૂલવી લાગો તમા મારા વીર એ આજ વીરાને વધાવો અમારે ડાયરો જોવા માટે બધાયરા હાલના પત્રમાં અમારા નિલેશભાઈ 1001 ની ગોળ કરે છે મારા બાપલિયા થાબાય કટરદાને ડાયરો થાબાય આજ બાંધી તલવારું ઓ હા વીરા હવે તો તું જુનાગઢ નો રાજ છે વીરા બેન જાહલ આજ બાંધી તલવારું આજ વીરો ઘેર આવ્યા વિજય ઘેર આવ્યા ઓ આજ રામે બતાવો એ કવલી રે નાલના એ દૂધના પીવડાવો કવલી રે નાયુના એ દૂધડિયા રે મંગાવો એમાં કેસર ઘોડીને મારા એ વીરને પીવડાવો એ આજ રામે વધાવો અમારે ગોલણિયાથી ડાયરો જોવા માટે બધાયરાસ ગોલણિયાથી ડાયરો જોવા માટે બધાયરાસ અમારા નિલેશભાઈ લલિતભાઈ અને બધા કલાકારોને 201 રૂપિયા મોજના આપે છે ભાઈ 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 એ કવલી રે નાઈના એ દૂધડિયા રે મંગાવો હા મારી બેન જાહલ એમાં કેસર ઘોડીને મારા એ વીરને પીવડાવો એ હો આજ રામે વધાવો આજ રામે અમારા આહિરના ઓરડે અમારા કવલી ગાયના દૂધ પી પીને મારો વીર મોટો થયો વીરા હવે તો તું જુનાગઢ નો રાહ બની ગયો જુનાગઢ નો રાજા એ આજ રામે વધાવો એ આજ આપા ભાઈ નવકર હા મામા તારી બેન જાહલ એના કોટ તારે પૂરા કરવાના બેટા ભલે મામા પણ હવે વાટ શની જોવો છો વાટ કે બધા હીરો એકઠા થયા છે જુનાગઢ સર કરવા જવાનું છે બેટા તારે ભાઈ પાસે કઈ માગવું જ માગી લે મારે કાંઈ જોતું નથી વીરા પણ તમારે જુનાગઢ સર કરવા જવાનું છે હા બેન તો વીરા તો રાસાની એ હાલો હાલો જુનાગઢ લેવાને મારા બાપનું વેર લેવાને એ હાલો હાલો જુનાગઢ લેવાને અરે હવે તો આ લહેણીના દૂધ ઉજળા કરવાનો વારો આવી ગયો છે હવે તો જુનાગઢની પંથે પડો
એ મારા બાપના વેર લે એ તારા બાપનો બદલો લે માને એ બોલા જૂનાગઢના કાંગરા જીતવા લે એ હાલો હાલો જૂનાગઢ લેવાને એ મારા બાપના વેર લે આપા તમે ભાઈ હારે જાઓ સાંભળેલા નવખાન કે ધાવણ જો આહિરાણી ના જૂનાગઢે પહોંચે પડો અને હોય ધાવણમાં ભેદ તો પગલા પાછા પડો અને વીરા બધા હીરો ગઢને કાંગરે ગોઠવાઈ ગયો અને વીરા આ નાનકડી બેનના તમને આશીર્વાદ છે વીરા હા નાનકડી બેનના તમને આશીર્વાદ કે તમારું જૂનાગઢ તમને પાછું મળે અને તમારો વિજય થાય એ હાલો જૂનાગઢ એ મામા હવે તો હોરઠિયા આહિરને ભેગા કરી અને ઈ જુનાગઢ માથે ચડાઈ કરી મુડા સોલંકી કા મુડા સોલંકી ના ધરતી મસ્તક જુદા થાય અને કા સોરઠિયા આહિરના મસ્તક જુદા થાય બધા હીરોને આમંત્રણ આપો ગઢને કાંગરે ગોઠવાઈ જાઓ હવે મૂળરા છે ને હું છું હાલો જૂનાગઢ લેવાને હાલો જુનાગઢ લેવાને બોલો વેરનો બદલો લેવાને એ આ તો વેરનો બદલો લેવાને એ હાલો જરા બાપુ બાઇટિંગ જરા ઇશ્ક બાજી શું છે જરા આ ઇશ્ક બાજી શું છે અરે અમને બતાવો કોઈ આ ઇશ્ક બાજી શું છે વાહ બાપુ વાહ અમને બતાવો આ ઇશ્ક બાજી શું છે અરે હમને બતાવો કોઈ ઇશ્ક બાજી શું છે હા આ ઇશ્કબાજી હું છે આજ અમને બતાવો કાંઈ ખબર પડતી નથી હો માટે અમને બતાવો કોઈ આ ઇશ્ક બાજી શું છે તસવીર કાંઈ મળતી નથી એ સસ્તી એ માશુકની આવો પ્રેમી પાગલ બન્યો
ઓ પ્રેમી પાગલ બન્યો એ મારા દિલમાં માળો કોઈ આ ઇશ્ક બાજી શું એ મારા દિલમાં માળો કોઈ ઇશ્ક બાજી શું મારા દિલમાં માળો કોઈ ઇશ્ક બાજી શું આ ઇશ્ક બાજી ઇશ્ક બાજી દુનિયા બધી પાગલ બની બધા પાગલ બની ગયા પાગલ દુનિયા બધી પાગલ છે પાગલ દુનિયા બધી પાગલ બની સસ્તી માશુકની અઠાક્યા મરને નોને આવી થાક્યા મરને નોને હાળી એ મારા દિલમાં માળો કોઈ ઇશ્ક બાજી શું એ મારા દિલમાં માળો કોઈ એ મારા દિલમાં હમારો પ્રધાનજી બાબુ આવડો મોટો રાજ જુનાગઢનું એ તમારું છે બાપુ બાપુ બોલ બાપુ 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 ઓ પીલે પીલે ઓ મોર રાજા પીલે પીલે ઓ મોર જાને ઓ મોર રાજા મહારાજ આ શરાબ પીલે પીલે હવે પ્રધાનજી હા ડેલીના ખાનામાં ઉભો રહે ખાનામાં હવે તો મને કહે ખાનામાં તમે આરામ કરો તમે તારે ઉપાધિ કરો માં હમણાં હું ડેલીને ખાંડામાં ગોટો વરીને પડી જાય પવિત્ર જુનાગઢ પવિત્ર સિંહાસન મહેફિલું હાલે મુરરાજ હે હમણાં ઉતારતો ચિરાવ્યો એ તારા મહારાજને કે कौन से डेली है તમારો કા કે મુરરાજ કોણ દેવલ પટેલ જી હા અત્યારે શા માટે આવ્યા દેવાક આવ્યો છે કટક લઈને તક લઈને હા દેવાક આવ્યો છે કટક લઈને તારો વિનાશ કરવા મારો વિનાશ કઈ રીતે આ તારા ગઢને કાંગરે નજર કર બધા હીરો ગઠવાઈ ગયા છે મારા દુશ્મનને તમે મારી નાખ્યો છે એ તો મારો દીકરો ઉભો પડાડો શું કહ્યું ઉગો તારો દુશ્મન હમણાં બતાવું ભાણું નવકાણ એટલે મારી સાથે કઠોરી ના ગુજરાતનો ધણી અરે બહુ રાજ ભોગવી લીધું જુનાગઢ માથે એ છોકરા અરે ગાલીએથી હેઠો ઉતાર એટલે તો કોણ છો નહીં અરે મારા બાપના મારતાલ કોટેશ નવગાણ તું નવગણ છો હારું કર્યું મારે સામે આવી જો
એટલે મારે તને ગોતવો ન પડે, કારણ કે મારો દુશ્મન આવ મેદાને અરે કોઈ ન કરે ઘા. વાહ ભાનુ, હવે મને શાંતિ થઈ. જુનાગઢની ગાદી અપાવી મને શાંતિથી મારા હમ ખવાઈ ગયા હતા ભાણુ. ધન્યવાદ છે તારી માત પિતા નહીં બેટા. સુબાને તે માર્યો, મને શાંતિ થઈ. કોણ છે હાજર? અરે બેન જાહલ ને અરે દરેક દીકરીને બોલો કે ભાઈને વધાવો, ગાદી હોપવાની છે. આવો બેટા દીકરીઓ, જાહલ ને બોલાવો, આવો.